तो वही स्टेट मेडिकल यूनिवर्सिटी जहाँ पे मैक्सिमम स्टूडेंट गुजरात से हैं, तो हमारे साथ अभी एक स्टूडेंट हैं विक्रम, जो 4th ईयर के स्टूडेंट हैं, सूरत से बिलोंग करते हैं। तो जानते हैं कि क्या क्या चीज़ें इन्होंने फेस करी और कैसा इन्हें लग रहा है यहाँ पे आज। एक्चुअली हूँ गुजरातથી સુરતથી છું, મારું નામ વિક્રમ છે અને સૌથી પહેલાં જે તકલીફ પડવાની હતી તે કે હું ગુજરાતી મીડિયમ કે ગુજરાતી બોર્ડથી ભણીને આવેલો, જેમાં ઇંગ્લિશ ઓછું હતું. બીજું વાત હતી કે ભાષાની તકલીફ પડશે, શું થશે શું નહીં. તો સૌથી પહેલાં જ્યારે પરિવાર છોડીને મેં અહીંયા પહેલી વાર આવેલો તો ગુજરાતી કમ્યુનિટી, ગુજરાતી વોલેન્ટિયર્સ સપોર્ટ કરેલો. ગમે તે પ્રોબ્લેમ હોય, ગમે ત્યારે કશે પ્રોબ્લેમ હોય તો તરત આવતા. અને એવું લાગતું હતું કે બીજા એક પરિવાર છોડીને બીજા પરિવારમાં અમે જોડાઈ ગયેલા છે. બીજી વસ્તુ હતી કે જ્યારે પહેલી વાર અમે અહીંયા આવેલા તો ગુજરાતમાં નવરાત્રિનો માહોલ હતો અને ત્યારે અફસોસ થતો હતો કે નહીં, એક નવરાત્રિ કાઢીને ગયો તો સારું થશે. પણ અહીંયા આવ્યા પછી ગુજરાતી કમ્યુનિટીનું જે ફંક્શન હતું, જે માહોલ, જે નવરાત્રિ 9 દિવસનો જે માહોલ હોય, જે માહોલ જે ગુજરાતમાં, જે રમઝટ જે ગુજરાતમાં હોય, અહીંયા સીધી યુનિવર્સિટીમાં એવું ને એવું જ માહોલ હતું. એ જ 9 દિવસનો માહોલ હતો. જે ગરબા હોય કે પ્રસાદ જે હોય, ગમે તે હોય, એવું લાગે કે એક મોટું પરિવાર મળી ગયું. ગુજરાતી કમ્યુનિટી જે સપોર્ટ હતો મારા સિનિયરનો, એ અમને સૌથી સારામાં સારો મળેલો. અને એના લીધે અમને ધીરે ધીરે આગળ વધ્યા. અમને રૂસકી આવડી થોડી ઘણી, પછી ધીરે ધીરે 4th, 2nd, 3rd, 4th જ્યારે એમનો જવાનો સમય આવ્યો તો અમે એમની જગ્યા લઈને કમ્યુનિટીમાં જોઈન થયા. ને ગુજરાતી કમ્યુનિટી જે છે, ગુજરાતી જે પ્રોબ્લેમ આવે છે, બીજી વસ્તુ આવે શાકાહારી કે માંસાહારી. મોસ્ટ પ્રોબેબલી ગુજરાતી જે હોય છે એ શાકાહારી હોય છે અને 90% શાકાહારી હોય છે. તો પહેલાં તો વિચાર આવેલો કે હા મેથ્સ છે, તો અમે મેથ્સમાં જોઈન થયા. જો મેથ્સની રમઝટ ના જેમ કેમ કે ગુજરાતી જમવાનું થોડું પ્રોબ્લેમ હતું, તો સિનિયર જે કમ્યુનિટી, જે ગુજરાતી કમ્યુનિટીઝ હતા, એ અમને પર્ટિક્યુલર એક ગુજરાતીના સિનિયર અંડરમાં મૂકી દીધેલા અને જમવાની મજા પડેલી. સૌથી વસ્તુ પહેલાં કે શાકાહારીની બધી વસ્તુ મળે. વિદેશ હોય છે તો એવું લાગે છે કે હા માંસાહારીની વસ્તુ મળતી હશે, શાકાહારી વસ્તુ મળતી હશે કે નહીં. તો શાકાહારીની બધી વસ્તુ ટોટલી, જે સબ્જી હોય, ગમે તેવી વસ્તુ હોય, ગમે તે બધી વસ્તુ મળી જાય છે. અને બસ બીજું આવો બીજા ગુજરાતી પરિવાર જેવું લાગશે તમને. અને તહેવારની કંઈ પ્રોબ્લેમ નહીં આવે. છાત્રાલયમાં હોય તો છાત્રાલયમાં બધો સપોર્ટ કરશે સિનિયર. અને જો કદાચ કોઈ પ્રોબ્લેમ હોય ને કે ઘણીવાર ગુજરાતીઓને જે ગુજરાતી મીડિયમથી આવતા હોય તો એમને પ્રોબ્લેમ આવે છે ઇંગ્લિશમાં કે ઘણીવાર બીજી ભાષામાં કે બીજા स्टेट से कॉम्बिनेशन करता तो गुजराती कम्युनिटी आखो सपोर्ट करे हुए है। ओके सो विक्रम, इसके अलावा अगर एजुकेशन सिस्टम के रिगार्डिंग बात करते हैं, आपने बताया कि मैक्सिमम स्टूडेंट जो गुजरात से हैं उनको इंग्लिश नहीं आती है, तो आपको गुजरात के स्टूडेंट यहाँ पे सपोर्ट करते हैं ताकि आपको पढ़ाई में इजी हो, तो क्या यहाँ का एजुकेशन सिस्टम में किस तरीके आपको आपके सीनियर सपोर्ट करते हैं, कैसे वो आपको सपोर्ट करते हैं? સૌથી પહેલા કે ઇંગ્લિશ ખાસ એવી નથી આવતી. પહેલા 3 જે વર્ષ હોય છે ઇંગ્લિશમાં હોય છે, તો એ સમયે ઇંગ્લિશ બહુ અટકતા હતા. પછી ગુજરાતી જે સિનિયરો હતા અમને, તો એમને બેસાડીને બાજુમાં નાના ભાઈની જેમ અમને રાખેલા અને ભણાવેલા. અને કોઈ બી એક્ઝામ હોય, ગમે ત્યારે કશે બી કંઈક હોય તો એકદમ પર્ટિક્યુલરલી કોન્સન્ટ્રેશન આપીને ભણાવતા, કેમ કે અહીં પહેલા 3 વર્ષમાં કન્ટિન્યુઅસ ઇંગ્લિશ આવે છે, બરાબર. બીજી વસ્તુ છે કે એ વખતે અમને ઇંગ્લિશમાં થોડોક ફાફા પડતા હતા, તો ત્યારે એ સિનિયર સપોર્ટ કરેલા. જે મેડિકલ ટર્મ્સના ઇંગ્લિશ વર્ડ જે હોય હાર્ડ એ પહેલાં પ્રિપેરેશન કરેલા. એનાટોમીમાં જે લેટિન વર્ડ આવે એમને બી પ્રિપેરેશન કરેલા. ધીરે ધીરે અમે ઇમ્પ્રૂવ થયેલા એમાં, અને એને ફોલો કરીને અમે બીજા જુનિયરને सपोर्ट करिए છીએ. आप 5th ईयर के स्टूडेंट है, तो आप MCI कोचिंग ऑफ कोर्स ले रहे होंगे तो स्टेट मेडिकल यूनिवर्सिटी में, तो क्या उम्मीद लग रही है MCI कोचिंग से? आपको क्या बेनिफिट्स मिल रहे हैं? आपको क्या लग रहा है कि इससे कुछ आपको इजी हुआ है? હા, સૌથી પહેલાં તો કોચિંગનો સપોર્ટ મળે છે, બરાબર. એના પછી આપણે અહીંયાથી જ્યારે છોડીને જઈએ છીએ તો દિલ્હીમાં, ગુજરાતમાં બધી જગ્યાએ MCI કોચિંગ રૂટ્સ તરફથી અવેલેબલ છે, જે જગ્યાએ આપણે ત્યાં જઈને ભણી શકીએ છીએ આરામથી, અને એકદમ ઇઝીલી તમે કવરઅપ કરી શકો. કેમ કે પહેલી વાત કે તમે અહીંયાનો અભ્યાસ લો છો, બરાબર, રેગ્યુલરલી, તો એ હિસાબે તમે રેગ્યુલરલી ત્યાં ખાલી રિવિઝન કરવા જેવું જ લાગશે તમને. MCIમાં એકદમ ઇઝીલી કોચિંગ જે રૂટ્સ તરફથી મળે છે એકદમ ઇઝીલી તમને લાગશે કે નહીં, એકદમ કમ્ફર્ટેબલ. એ ભણ્યા પછી તમને એવું લાગશે કે બસ 100% નીકળી જશે એમ.